વિકસિત ભારતનું અમૃતકાલ સેવા સુશાસન ગરીબ કલ્યાણ 11 વર્ષ પૂર્ણ થતા પ્રોફેશનલ મીટ તેમજ પત્રકાર પરિષદ મોડાસાના જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે યોજાઈ હતી। ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા સુશાસન અને ગરીબોના કલ્યાણના 11 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા નિમિત્તે પત્રકાર પરિષદ આયોજન મોડાસા કમલમ ખાતે કરવામાં આવ્યું હતું, જેની અંદર અરવલ્લી જિલ્લામાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક, અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ સહિત વિવિધ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકાર પરિષદમાં 11 વર્ષના સુશાસન સમયગાળા દરમિયાન વિવિધ યોજનાઓ થકી માહિતી અને કાર્યશૈલીની વિવિધ માહિતી આપી હતી અને ઉજવણી કરવામાં આવી હતી। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 11 વર્ષના શાસનના ઉજવણીના ભાગરૂપે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના સૂત્ર સાથે આજે અરવલ્લી जिला भारतीय जनता पार्टी कार्यालय खाते एमने 11 वर्षમાં કરેલા નિર્ણયોની એક પ્રદર્શની, ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિકો સાથેની અમારી ચર્ચા વિચારણા છે અને આજે 11 વર્ષના વડાપ્રધાન તરીકે અને 14 વર્ષના મુખ્યમંત્રી તરીકે સતત 25 વર્ષથી જનકલ્યાણના કામો કરતા, છેવાડાના માનવીની ચિંતા કરતા, અંત્યોદયના કાર્યક્રમને પ્રજાલક્ષી નિર્ણયો લેતા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 11 વર્ષના કેન્દ્રના વડાપ્રધાન તરીકેના શાસનને અભિનંદન આપવા માટેનો આજે આ અમારો અરવલ્લી જિલ્લામાં બેઠક રાખવામાં આવી છે। હિતેન્દ્ર પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, અરવલ્લી।